आज्यधारया स्रोतसा समम् स्त्रो नहीं स्रो स्र क्र बोलिए ना ये जब स्र स्रोतस आज्यधारया स्रोतसा समम् सरल चिंतनम विरलतः परम वेद भावनात् सोऽहमित्यसौ भावनाभिदा पावनी मता भक्तिरुत्तमा हृत्स्थले मनः स्वस्थता क्रिया भक्तियोगबोधाश्च निश्चितम् चित्तजं जप ज्ञान मुक्तम
છઠ્ઠા શ્લોકમાં આપણે સમજાવ્યું કે ચિત્તજન્ય જે જપ છે, માનસ જપ જે છે એ શ્રેષ્ઠ છે. એને ધ્યાન પણ કહેવામાં આવે છે. ધ્યાન કોને કહેવાય? જપને. કોઈ પણ શબ્દ હોય, ધારો કે આમ કહું એક ખાય છે, ખાધતી, તો તરત જ પ્રશ્ન આવે શું ખાય છે? બે પ્રકારના ક્રિયાપદો હોય, એક અકર્મક હોય, બીજી સકર્મક. થોડુંક વ્યાકરણ જાણવા, બહુ ચિંતા નહીં કરવાની, સાંભળતા રહીએ ને એટલે આવડી જાય. કોઈ પણ ક્રિયાપદ હોય એમાં બે પ્રકારના હોય, એકને સકર્મક કહેવાય, બીજાને અકર્મક કહેવામાં આવે. એ બેઠો છે આસ્તે, તો બેઠો છે ત્યારે એવો પ્રશ્ન થાય શું બેઠો છે, એવો પ્રશ્ન આવે. પણ એક ખાય છે એમ કહીએ ત્યારે શું પ્રશ્ન આવે? શું ખાય? એટલે જે ક્રિયામાં શું પ્રશ્ન પૂછવા, એટલે કે એનો વિષય શું છે એને સકર્મક કહેવાય. વિષયને વ્યાકરણની ભાષામાં કર્મ કહેવામાં. ચાલે છે તો શું ચાલે છે કહેવાય? તો વ્યાકરણમાં બે પ્રકારની ક્રિયાપદો હોય, સમજો મને. એક સકર્મક હોય, બીજી અકર્મક હોય. પણ જ્યારે પણ સકર્મક હોય એટલે વિષય અવશ્ય હોવો જ જોઈએ. ખાય છે એમ કહું પણ કોઈ વિષય નથી, એવું ચાલે? ખાય છે ક્રિયા ક્યારે થાય? વિષય વગર ખાવાની ક્રિયા થઈ શકે નહીં. વિષય વગર સકર્મક ક્રિયા થાય જ નહીં. એ જ રીતે જયારે એવું કહેવામાં આવે ધ્યાન કરે છે, ધ્યાયતી, તો ધ્યાન પણ કેવો છે? શાનું ધ્યાન કરે? જ્યાં પણ આ પ્રશ્ન પૂછાય ને એટલે સમજી લેવાનું એ સકર્મક કહેવાય. જેમાં પ્રશ્ન પૂછાય નહીં, વહે છે, ચાલે છે, બેસે છે, આ બધામાં શું પ્રશ્ન નહીં આવે. પણ એવા ઘણા બધા ક્રિયા પદ્ધતિમાં આવો પ્રશ્ન આવી શકે. ધ્યાન કરે છે એમ કહીએ એટલે શું છે? શાનું. શું ધ્યાન કરે એવું નહીં કહેવાય. શું કહેવાય? શાનું ધ્યાન કરે. એનો અર્થ શું થયો? ધ્યાનનો વિષય હોવો જોઈએ. ખાય છે એમ કહીએ તો ખાવાનો વિષય હોવો જોઈએ. પીએ છે એમ કહીએ તો એનો પીવાનો વિષય હોવો જોઈએ. કિમ પીબતી, કિમ ખાદતી, કિમ ધ્યાયતી. એટલે ધ્યાન કેવો કેવો ક્રિયાપદ છે? સકર્મક છે. બરાબર સાંભળો. તો ધ્યાન માટે કોઈ વિષય હોવો જ જોઈએ. જો વિષય ન હોય તો ધ્યાન થઈ શકે? વિષય વગર ધ્યાન શક્ય નથી, કારણ કે સકર્મક છે. એટલે પૂછવું જ પડે તરત, શાનું ધ્યાન કરે છે? અચ્છા, તો ધ્યાનનો વિષય હોવો જોઈએ. તો ધ્યાનનો વિષય શું હોઈ શકે? શાસ્ત્રોક્ત રીતે વિચારીએ તો ધ્યાનનો વિષય શું છે? બે વિષય હોય. બરાબર સાંભળો. પહેલો વિષય જે છે એને રૂપ કહેવામાં આવે. હું શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું, હું શ્રી રામનું ધ્યાન કરું છું, હું શિવજીનું ધ્યાન કરું છું, માતાજીનું ધ્યાન કરું છું. તો ત્યાં શું થયું? એક રૂપ છે. શ્રી કૃષ્ણનું રૂપ છે. ભગવાનના ચરણારવિંદથી શરૂ કરીને મસ્તક સુધી આપણે શું કરીએ? ભગવાનનું ધ્યાન કરીએ. જો એટલા માટે આ આરતી છે. આપણે તપો આમ આરતી બોલતા જાય, આમ ફેરવતા જાય. સમજ, આરતી શાના માટે છે? આરતી ભગવાનના એક એક અંગને પ્રકાશિત કરવા માટે છે. આપણે આમ ગોળ ગોળ ફેરવતા જતા સમજ. આરતી પાછળનું પેલું કારણ છે. ભગવાનના ચરણ
પ્રકાશિત કરીએ, ભગવાનના ઘૂંઘરૂને જોઈએ, ભગવાનનું પીતાંબર જોઈએ, ભગવાનના હાથ જોઈએ, ભગવાનને નખ જોઈએ. આમ એક એક અંગનું શું કરવાનું હોય? આરતી દ્વારા દર્શન કરવામાં આવે. ભગવાનના એક એક દિવ્ય અંગના આપણે દર્શન કરીએ. પછી એ દર્શન કર્યા હોય ત્યાર પછી આપણે ધ્યાન કરીએ ત્યારે શું કરી શકીએ? એ પરમાત્માનું આપણે ધ્યાન કરી શકીએ. અને એટલા માટે ધ્યાનનો એક વિષય હોઈ શકે રૂપ, પરમાત્માનું રૂપ હોઈ શકે, અથવા તો પરમાત્માનું નામ હોઈ શકે. ચિત્તજમ જપ કીધું. આ માનસ જપ જે કરીએ એ ભગવાનનું નામ આપણે લેતા રહીએ અને ભગવાનનું સ્મરણ કરતા રહીએ. એને પણ ધ્યાન કહેવાય, જપ ધ્યાન કહેવાય. એને શું કહેવામાં આવે? જપ ધ્યાન. રામ રામ કરીએ તો એ શું છે? જપ ધ્યાન છે. પણ કે એને ધ્યાન શું કામ કીધું? જપ કરીએ એટલું તો ચાલે કે નહીં? તો કે ધ્યાન કોને કહેવાય? સમજો. માનસ વ્યાપાર. જો સંસ્કૃતમાં કોઈ પણ શબ્દ આવે ને જેની વ્યાખ્યા કરીએ ને એટલે આપણે સ્પષ્ટ થઈ જાય. ધ્યાન કોને કહેવાય? માનસ વ્યાપાર. પેલી વ્યાખ્યા શું થાય? માનસ વ્યાપાર. કે તો પછી તો અમે અમારા દીકરાનું ચિંતન કરીએ પણ માનસ વ્યાપાર જ થયો, એને ધ્યાન કહેવાય? દીકરો અમેરિકા હોય, અહીં બેઠા બેઠા શું કરીએ આપણે? દીકરો બેંગ્લોરમાં હોય, અહીં બેઠા બેઠા શું કરીએ આપણે? દીકરાનું ચિંતન કરીએ. એ દીકરાનું ચિંતન કર્યું અને ધ્યાન કરવાનું કહેવાય? માનસ વ્યાપાર છે. ધંધામાં પૈસા કેમ લગાવવા એનો વિચાર કરીએ આપણે, એ પણ માનસ વ્યાપાર થયો. એને ધ્યાન કહેવાય? એને ધ્યાન. એટલે માનસ ધ્યાનમાં જો ધ્યાન માનસ વ્યાપાર છે, પણ દરેક માનસ વ્યાપાર ધ્યાન હોઈ શકે? આ વેદાંત જો હંમેશા ચા પીને જવાનું બોલું ને એમાં કઈક ફરક દેખાવો, આપણને બધું જ હરખું લાગે. એ ભી ઠીક છે, વો ભી ઠીક છે. જો સમજો એટલે તો આપણે આગળ વધીએ. ધ્યાન માનસ વ્યાપાર છે, પણ દરેક માનસ વ્યાપારને ધ્યાન કહી શકાય નહીં કહેવાય. તો કે કયો માનસ વ્યાપાર હોવો જોઈએ? સગુણ બ્રહ્મ માનસ, સગુણ બ્રહ્મ વિષય. બીજો શબ્દ કયો ઉમેરવો પડે? સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર. એ માનસ વ્યાપાર જે છે એનો વિષય દીકરો કે ધન નહીં હોવું જોઈએ. એનો વિષય શું હોવું જોઈએ? સગુણ બ્રહ્મ. સગુણ બ્રહ્મ એટલે ઈશ્વર. એક શબ્દ વાપરે તો શું કહેવાય? ઈશ્વર. જે માનસ વ્યાપારનો વિષય ઈશ્વર હોય એને ધ્યાન કહેવાય. સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર ધ્યાન. પણ અમે તો ઈશ્વરનું ચિંતન કરીએ, વળી પાછું જરાક બટાકા વડા યાદ આવી જાય, વળી પાછું ઈશ્વરનું ચિંતન કરીએ. આવું ચાલે કે? ઈશ્વરને અમે યાદ તો કરીએ, 2 મિનિટ ઈશ્વરને યાદ કરીએ, પછી 10 મિનિટ પેલો બેંકમાં જવાનું યાદ કરીએ, વળી પાછું 2 મિનિટ ઈશ્વરને યાદ કરીએ. આને ધ્યાન કહેવાય? બીજું કઈક ઉમેરવું પડે. માનસ વ્યાપાર છે પણ એનો વિષય શું હોવો જોઈએ? સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર. તો બીજું શું હોવું જોઈએ એમાં? એટલે આગળ કે છે વિજાતીય પ્રત્યય પ્રવાહ તિરસ્કારેણ. વિજાતીય એટલે કે એનાથી બીજું. આ વિજાતીય શબ્દ સમજ. વૃક્ષ કહું, પશુ કહું, પક્ષી કહું, આ બધા કેવા કહેવાય? વિજાતીય. અલગ અલગ જાતિ છે. પક્ષી એક જાતિ છે. જાતિ એટલે ગ્રુપ. જાતિ એટલે શું છે? એક સમૂહ ને જાતિ કહેવામાં.
પશુ કહીએ, પક્ષી કહીએ, વનસ્પતિ કહીએ, આ બધા શું છે? જુદા જુદા સમૂહ છે. એને અંદર અંદર કોઈ સંબંધ નથી, એટલે એને શું કહેવામાં આવે? વિજાતીય કહેવાય. લીમડો કહું, વડ કહું, પીપળો કહું, આંબલી કહું, આ બધા શું કહેવાય? વિજાતીય. વૃક્ષ જ છે તો એને શું કહેવાય? સજાતીય. બધા શું છે? એક વૃક્ષ જ જાતિના છે, એટલે એને શું કહેવામાં આવે? સજાતીય. જુદી જુદી જાતિના હોય ને વિજાતીય કહેવાય, એક જ જાતિના હોય એને સજાતીય. લીમડો પણ વૃક્ષ જ છે, વડ પણ વૃક્ષ જ છે, પીપળો પણ વૃક્ષ છે. તો ધ્યાનમાં જે વિષય છે એનો માનસ વ્યાપાર આપણે કરીએ, પણ એમાં શું કરવું પડે? માનસ વ્યાપાર એટલે વિચાર જ છે, વૃત્તિ જ છે, પણ વૃત્તિનો વિષય કેવો હોવો જોઈએ? વિજાતીય નહીં હોવો જોઈએ, પણ કેવો હોવો જોઈએ? સજાતીય. એટલે શું કહેવાય? વિજાતીય વૃત્તિ પ્રવાહ તિરસ્કારેણ. વિજાતીય જેટલી પણ વૃત્તિ છે એ વૃત્તિ પ્રવાહનો તિરસ્કાર કરવામાં આવે. સજાતીય વૃત્તિ પ્રવાહ, વૃત્તિ પ્રવાહ એટલે વિચાર. ચાર વસ્તુ થઈ જાય સમજો ધ્યાનની વ્યાખ્યા. પહેલું તો વિજાતીય વૃત્તિ પ્રવાહનો તિરસ્કાર કરવાનો, સજાતીય વૃત્તિનો પ્રવાહ હોવો જોઈએ, સગુણ બ્રહ્મ એનો વિષય હોવો જોઈએ, અને એ કેવું હોવું જોઈએ? માનસ વ્યાપાર. આ ધ્યાનની વ્યાખ્યા. શાસ્ત્રોક્ત રીતે આને ધ્યાનની વ્યાખ્યા કહેવાય. વિજાતીય વૃત્તિ પ્રવાહ તિરસ્કારેણ સજાતીય વૃત્તિ પ્રવાહ સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર ધ્યાન. ધ્યાનની વ્યાખ્યા. એનો અર્થ શું થાય? અમુક સમય માટે કોઈ વિજાતીય પ્રત્યે આપણા મનમાં ઉઠે જ નહીં, ફક્ત જે સગુણ બ્રહ્મ વિષય છે એના પર જ આપણું મન કેન્દ્રિત હોય. એક રીતે કહું તો શું કહેવાય? સજાતીય વૃત્તિ પ્રવાહ એટલે કે મન આપણું એકાગ્ર છે, કેન્દ્રિત થઈ ગયું છે. શ્રી કૃષ્ણ એમ કહું તો શ્રી કૃષ્ણ કયા પછી બરાબર સાંભળજો. આજે ધ્યાનની કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા હોય ને બધી નીકળી જવી. શ્રી કૃષ્ણ એમ કહું પછી વિષય ઘણા હોઈ શકે, નામ ઘણા હોઈ શકે, રૂપ ઘણા હોઈ શકે, પણ બધાના કેન્દ્રમાં કોણ હોય? શ્રી કૃષ્ણ. તો એને ધ્યાન કહેવાય. તો હું શબ્દ બોલું: પીતાંબરધારી, મુરલીધર, મનમોહન, યમુના તટ વિહારી, ગોપીજન વલ્લભ. વિષયો ઘણા છે. યમુના તટ એમ કહો તો યમુનાનો તટ છે, ગોપીજન એમ કહો તો ગોપીજન છે, મુરલીધર એમ કહું તો મુરલી છે, મનમોહન કહું તો મનને શું છે? હરનારો છે. પીતાંબરધારી એમ કહું તો કોણ છે? પીતાંબર ધારણ. પણ આ બધા કોની સાથે જોડાયેલા શબ્દો છે? શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર, માખણ ચોર. ચોર શબ્દ આવે, માખણ આવે. માખણ ચોર એમ કહું તો કોની સાથે સંબંધિત છે? શ્રી કૃષ્ણ સાથે. સમજો, વિષય અનેક છે, શબ્દો અનેક છે, છતાં બધાના કેન્દ્રમાં કોણ છે? શ્રી કૃષ્ણ. તો એને શું કહેવાય? ઈશ્વરનું ધ્યાન કહેવાય. મનમાં જો આપણે આ ચિંતન કરીએ, ભગવાન યમુના તટ પર કેવી રીતે લીલા કરતા હતા, રાસલીલા કેવી રીતે ભગવાને કરી, ભગવાનની લીલાનું આપણે ચિંતન કરીએ તો ઈશ્વરની લીલાનું ચિંતન જ્યારે આપણે મનથી કરીએ તો એને પણ શું કહેવામાં આવે? ધ્યાન કહેવાય.
કારણ કે કેવું છે, સજાતીય વૃત્તિ પ્રવાહ સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાખ્યાન ફિટ થવું જોઈએ. કોદંડધારી આજાન બાહુ રઘુવંશ નંદન કરુણાકરમ લોકાભિરામમ આ શબ્દો વાપરી. કોના માટે વાપરે? શ્રીરામ માટે. શબ્દો અનેક છે, વિષય અનેક છે, પણ બધાના કેન્દ્રમાં એક ઈશ્વર. અને ધ્યાન કહેવાય ભગવાનના રૂપનું ધ્યાન. આપણે ભગવાનને લીલાનું ધ્યાન કરીએ. આપણે આમ આ ભગવાનના રૂપનું ધ્યાન કરીએ, ભગવાનની લીલાનું આપણે ધ્યાન કરીએ તો મનને અનેક વિષયો હોવા છતાં પણ કેન્દ્રમાં એક જ શ્રી કૃષ્ણ છે. ધીમે ધીમે મનમાં એકાગ્રતા. સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર જે છે એ શાના માટે છે? ઈશ્વર ચિંતન થવાથી આપણું મન પણ શુદ્ધ થશે. આપણે આપણા મનમાં એકાગ્રતા આવે. તો અત્યારે આપણી હાલત કેવી છે? બીજું સમજો. આપણે સવારથી ઉઠીએ ત્યારથી આપણું મન શું કરતું રહે છે? અનેક વિચારો કરતું જ રહે છે. રોટલી બનાવતા હોય, સ્નાન કરતા હોઈએ, બેંકમાં જઈએ, બેંકમાંથી પાછા આવીએ, છાપું વાંચતા હોઈએ, મન શું કરતું રહે છે? વિજાતીય વૃત્તિ પ્રવાહ છે. જો સમજ બરાબર. પણ કોઈ પણ પ્રકારે એ વિજાતીય વૃત્તિ પ્રવાહ જે છે એને આપણે વિક્ષેપ એવું કહી શકીએ? એ વિક્ષેપ છે એવું કહી શકીએ આપણે? એ સ્વાભાવિક છે. એને શું કહેવાય? સ્વાભાવિક છે. પણ આપણને અનેક વિષયોમાં વિચાર કરવાની, ભટકવાની આદત છે. એ આપણા માટે વિક્ષેપ નથી, સહજ છે. બરાબર સમજો. આપણું જીવન જીવવા માટે આ જરૂરી જ છે અને એ સહજ છે આપણા માટે. પણ જ્યારે સજાતીય વૃત્તિ પ્રવાહ માટે આપણે પ્રયત્ન કરીએ ત્યારે આ જ વસ્તુ જે સહજ કહેવાય, જીવન જીવવા માટે જે સહજ છે, એ જ આપણા માટે શું બની જાય? વિક્ષેપ બની જાય. જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે આજે જુદા જુદા વિષયોમાં જવાની જે આદત છે એ આપણા માટે શું બની જાય છે? વિક્ષેપ બની જાય. આ તો સામાન્ય જ કહેવાય. બધા આપણે વિચાર કરતા રહીએ, નાતા હોય, કપડાં પહેરતા હોય ત્યારે પણ શું હોય? કઈ વિચાર તો મનમાં ચાલે. આપણે એના પર ધ્યાન નથી આપતા. કઈ કેટલા પ્રકારના વિચારો આવે ને વિચારો શું થાય? જતા રહે. એ સજાતીય છે કે વિજાતીય છે કે કશું કઈ ફરક નથી આપણને. સહજ છે આપણું જીવન. ટ્રેનમાં બેઠા હોય તો ઝાડ દેખાય તો વિચાર કરવાનો, વળી પાછું પેલું ચકલી દેખાય તો વિચાર કરવાનો, પછી ભેડ ટોળી વાળો તો વિચાર કરે. શું કરતા રહીએ? અનેક વિચારો કરતા રહીએ. એટલે એ જીવનમાં સહજ છે. પણ જ્યારે આપણે ધ્યાન કરવું હોય ત્યારે આ જ બધી વસ્તુ આપણા માટે શું બની જાય છે? વિક્ષેપકારક. આદત નથી આપણને. સમજો. અને એટલા માટે આ રૂપનું ધ્યાન કરીએ, લીલાનું ધ્યાન કરીએ. ધીમે ધીમે આપણા મનને શું થવા માંડે? એટલા માટે એવું કરવાની જરૂર છે કે ભલે વિષયો અનેક છે પણ કેન્દ્રમાં કોણ છે? શ્રી કૃષ્ણ. નામ અનેક છે. એટલા માટે આ વિષ્ણુ સહસ્ત્ર નામનો આપણે પાઠ કરીએ તો નામ અનેક છે, પણ એ 1000 નામના કેન્દ્રમાં તો વિષ્ણુ ભગવાન એક જ છે. પણ આપણે તો વિષ્ણુ સહસ્રનામનો પાઠ પણ થતો હોય ને, વિષ્ણુ નામે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ તો ખાલી ડોરબેલ જ વાગવી જોઈએ. એટલે ઉઠીને ખોલવા દઈએ. પછી પેલો દૂધ વાળો આવ્યો, દૂધ લીધું, પછી દૂધ અંદર મૂક્યું, પછી યાદ આવ્યો હનુમાન ચાલીસા કરતી. પછી યાદ આવે ક્યાં અટકેલા ખબર નહીં. એટલે શું કરવાનું? શ્રી ગુરુ ચરણ સરોજ. પાછું પહેલેથી શું બોલતા હોય
કંઈક બહાર વિક્ષેપ આવેલા આપણું મન શું થઈ જાય? તરત વિક્ષિપ્ત થઈ જાય, તરત પાછું ભૂલી જઈએ. અને એટલા માટે આપણું શાસ્ત્ર કે છે આ એકાગ્રતા કેળવવી પડે. આપણે એકાગ્રતા કેળવવી પડે. જ્યાં સુધી આ એકાગ્રતા એટલે કે એક જ વિષયનો અમુક સમય માટે વિચાર કરવાની આપણા મનને આદત પાડવી પડે, જરૂરી છે એને માટે. એટલે ભગવાન ગીતામાં કહે છે ને, યતઃ યતઃ નિશ્ચરત, જે જે કારણથી મન આ વિષયથી બીજે જતું રહ્યું, વિક્ષિપ્ત થઈ ગયું, તતઃ તતઃ નિયમ્ય એતત, આ મનને ત્યાં ત્યાંથી શું કરવાનું છે? પાછું નિયમન કરવાનું, વળી પાછું એ વિષયમાં લાવવાનું. અને એટલા માટે આ બે ધ્યાન છે. એક જપ ધ્યાન છે જેને નામનું ધ્યાન કહેવામાં આવે, બીજું રૂપનું ધ્યાન છે. આ નામ અને રૂપનું ધ્યાન આપણે રોજ કરીએ 5 મિનિટ 10 મિનિટ માટે, ધીમે ધીમે આપણા મનને આદત પડે. તમે એમ માનતા હોય કે પહેલે જ દિવસ આમ ધ્યાનમાં પલાઠી વાળીને બેસી જાઓ ને આમ ધ્યાન કરવું ને અડધો કલાકમાં ધ્યાન થઈ જાય. આ ધ્યાનની પણ આદત પાડવી. જો એટલું હંમેશા થોડો વખત જીવનમાં દિવસમાં એવો રાખવાનો કે તમે 5 કે 10 કે 15 મિનિટ ફક્ત તમે એકલા બેસો. જગતનું ચિંતન નહીં, બેંકનું ચિંતન નહીં, શાકવાળાનું ચિંતન નહીં, ઘરનું ચિંતન નહીં, ફક્ત શું કરવાનું? બેસો શાંતિથી. આપણને શાંતિથી બેસવાની આદત જ નથી. જવાબદારી હોય, ઘરનું કામ હોય એટલે કંઈક ને કંઈક ચાલતું જ રહે. રાત્રે નિદ્રા દિવસે કામ, ક્યારે ભજીશું શ્રી ગોપાલ. પણ આ બધી વ્યસ્તતામાંથી પણ આપણે થોડો વખત કાઢીએ. કોઈ કામ નહીં હોય, બેસી જવાનું. અમારે તો હોય જ નહીં, ઘરમાં કોઈ ચાલ્યા જ કરે. દેશની દ્રષ્ટિએ એકાંત નહીં મળે ને તો કાળની દ્રષ્ટિએ તો અવશ્ય મળે. સવારે બધા સૂઈ ગયા હોય અને બધા સુતેલા હોય, તમારે શું કરવાનું? બધા ઉઠે. ધારો કે પહેલી વ્યક્તિ 6 વાગે ઉઠતી હોય તો આપણે 5:45 જાગી દઈએ. નાવાનું ધોવાનું કઈ કરવાની જરૂર નથી. કોગળા કરીને 10 મિનિટ શું કરો? ચૂપચાપ બેસી. ભગવાન પાસે જવાની જરૂર નથી. સોફા પર ચૂપચાપ પલાઠી વાળીને બેસી 10 મિનિટ બેસી રહો. જે બહુ જરૂરી છે, આ સમજો. સવારે ઉઠી જાઓ એટલે 10-15 મિનિટ કંઈ પણ કર્મ કર્યા. પણ આપણી હાલત એવી છે, પહેલી શરૂઆત કરીએ ને આવું કરો એટલે જ્યાં બેઠા ને એટલે શરૂ છે. 6 વાગે ઉઠવાના એ પહેલા મારે ચા બનાવી દેવી પડવાની. એટલે શરૂઆતમાં તો આવું થવાનું જ છે. શરૂઆતમાં શું થાય? આવું કંઈક થશે. પણ છતાં પણ આપણે નક્કી કરવાનું કે નહીં, 10 મિનિટ તો મારે બેસવું જ છે. પેલું વાસણ હોય ને, એમાં પાણી ભરેલું હોય, વાસણ હલે તો પાણી પણ શું થવાનું? પાણીને તરલ કહેવાય. પાણી કેવું છે? કેવો પદાર્થ છે? એ તરલ પદાર્થ. એ તરલ છે એટલે શું થાય? એનું પાત્ર હલે એટલે પાણી પણ હલવાનું. એમ મન પણ કેવું છે? તરલ છે. મન કેવું છે? તરલ છે. એટલે પહેલી વસ્તુ તો શું કરવાની? સ્થિરમાસનમ. ભગવાન એટલે કહે છે ગીતામાં, પહેલું તો શું જરૂરી છે? આ શરીરને 10 મિનિટ માટે સ્થિર આપણે બેસાડીએ. શરીર આપણે શાંતિથી બેસી શકીએ. ગીતામાં ભગવાન આ 6થા અધ્યાયમાં સમજાવે છે. પહેલું તો આ શરીરને ટટાર બેસાડીએ, સ્થિર બેસાડીએ. સુખમ આસનમ, એને શું કહેવામાં આવે? સ્થિરમ સુખમ આસનમ. પાતંજલિ યોગ પ્રમાણે આસનની વ્યાખ્યા શું છે? એ સ્થિર પણ હોવું જોઈએ. સુખમ એટલે કે આપણે કોઈ પ્રકારનો વિક્ષેપ કરનાર નહીં. પલાઠી વાળીને બેસીએ તો એકવાર પલાઠી વાળીને બેઠા પછી થોડો વખત માટે આપણે એ જ આસનમાં બેસી શકીએ. આમ પહેલા તો 10 મિનિટ આપણે બેસવાની આદત, રોજ બેસવાનું. બહાર ગયા હોય ને ત્યાં જરાક ઉઠીને 5-10 મિનિટ
બેસી લેવાનું. આમ મનને સ્થિર કરવા માટે પહેલા એક સમય નક્કી કરવો પડે કે રોજ આટલો વખત હું કરું. પછી આપણે જો શરૂઆતમાં જે કરીને કે ધ્યાનનો પણ વિષય હોવો જોઈએ, સકર્મક છે એટલે કર્મ, એનું કર્મ એટલે કે વિષય હોવો જોઈએ. તો ક્યાં તો જપ એનો વિષય હોઈ શકે, ઈશ્વરની લીલા એનું ચિંતન હોઈ શકે, ઈશ્વરનું રૂપ પણ એનો વિષય હોઈ શકે. દરેકની રુચિ અલગ અલગ છે. એ પોતાની રુચિ પ્રમાણે દરેકે શું કરવું પડે, એ વિષય નક્કી કરવો પડે. કોઈ જો આમ સમજો, આમાં કોઈ એવું નથી કે આ જ વિષયનું ચિંતન કરીએ અને આ જ પ્રકારે કરીએ, એવો કોઈ નિર્ણય નથી. ચિંતન કરવું, જો માળા હાથમાં લેવાની કે આસન ગોઠવવાનું કઈ જ નહીં. જો આસન કે આ સવારનો વખત તમે કેમ કીધો, રાત્રે સુતા પહેલા કરું ચાલે. આ મનનો એક સ્વભાવ છે. મન તરલ છે, મનનો એક સ્વભાવ છે. અને એસોસિએશન શું છે, નિકાલ મેં કીધું ને, ભાવનગર એમ બોલીએ એટલે તરત ક્યાં ઘડી મનને યાદ આવે. તો આજે જ એક 3 વર્ષના બાને મળી, જ્યાં મેં એમ કીધું હું ભાવનગર જવાની છું એટલે તરત જ શું કીધું, ભાવનગરના ગાંઠિયા. એક બેને તો મને ઓર્ડર આપ્યો, તમે ભાવનગર જવા છે ને ગાંઠિયા લેતા આવો. જલારામ, આપણને બાપા જલારામ ને જલારામ ખમણ યાદ આવે, પણ શું યાદ આવે? આ મન શું છે, 2 વિષયોનો સંબંધ કરી લે, એસોસિએશન કહેવાય. આદત છે મનને, એ તરત એ સંબંધ કરી જ લે. જો આદત ને સંબંધની વાત, એક રાજા ધાર્મિક ન્યાયથી બધું જ કરે, ભગવાનનું ચિંતન કરવું, જપ કરવો, એવું બધા બહુ રસ નહીં. મંદિરમાં જાય ખરો, પગે લાગી ચાલતી, પણ એમનું ધ્યાન કરીએ, કંઈક ચિંતન કરીએ, કંઈક વાંચન કરીએ, એવી કઈ આદત નહીં એને. પછી જે રાજગુરુ હતા, બાળપણથી રાજા એ રાજગુરુના હાથ નીચે તૈયાર થયેલા, એટલે રાજગુરુ એને બરાબર એની નાડી ઓળખે. રાજગુરુ પોતે જ વૃદ્ધ હતા, પણ એમણે જોયું કે આ રાજા એવો પ્રૌઢ અવસ્થામાં આવ્યો, હવે એને વૃદ્ધ અવસ્થા આવશે, આ ઈશ્વર ચિંતન કરવાની હજી એને શું છે, આદત પાડી નથી. અને કોનું શરીર ક્યારે છૂટી જાય કોઈના હાથમાં નથી. એટલે રાજગુરુને એક જવાબદારીની દ્રષ્ટિએ ચિંતા કે ભગવાને બહુ સ્પષ્ટ ગીતામાં કીધું કે આ શરીર છૂટે ત્યારે જો મારું ચિંતન કરવામાં આવે તો એને મોક્ષની એટલે કે સદગતિની પ્રાપ્તિ થાય. મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ. એટલે રાજગુરુ ચિંતા થતી કે રાજા છે, ક્યાંક યુદ્ધ કરવા ગયા, શિકાર કરવા ગયા, રાજાને કઈ પણ થઈ શકે. એટલે એમણે વિચાર કરી રાખ્યો. પછી એક દિવસ એમને વિચાર આવ્યો, એટલે એમણે કીધું કે જો રાજા, તારે જે કરવું એ કર, જે કરે બધું બરાબર, પણ તારે એક વસ્તુ કરવાનું, રોજ તું સ્નાન કરે ત્યારે તારે શું કરવાનું, તને જયારે સ્નાન કરાવે ત્યારે આટલા શ્લોક, આટલા મંત્રો તારે બોલી જવાના. રાજા એટલે હોશિયાર હોય, જો તમે પંડિત હોય એટલે આ શ્લોક એને કઈ દેવાનો મોડે કરી દે. એટલે જયારે સ્નાન કરાવે ત્યારે બધા શ્લોક શું કરે, જ્યાં પેલું આમ સ્નાન કરાવે ત્યારે બોલવા માંડે. પછી રોજની આદત પડી ગઈ. જો આને એસોસિએશન, જ્યાં સ્નાન શરૂ થાય એટલે ઓટોમેટિક શું યાદ કરવું જ નહીં, પણ સ્નાન શરૂ થાય એની સાથે સાથે શું થાય, પેલો શ્લોક બોલાવા જ. ઈશ્વરનું કંઈક ધાર્યું થવાનું હતું, એને કંઈક ખાવામાં આવી ગયું, ઝેર લાગી ગયું રાજા.
રાજવૈદ આવ્યા, બધી દવા કરી, પેલું ઝેર ઉતરે જ નહીં. એટલે રાજગુરુને ખબર પડી ગઈ કે હવે આ શરીર ટકે એમ છે જ. જ્યાં પેલો મરવાનો વખત આવ્યો એટલે એનું શરીર છૂટે. રાજગુરુએ શું કીધું? કામ કરો, એક લોટો પાણી લઈ આવો. જ્યાં પેલું માથા પર પાણી નાખ્યું એટલે એના મોઢા પર શું નીકળ્યું? શ્લોક બોલતો બોલતો એનો જીવ જો થયો. કેમ કે જ્યાં શ્લોક બોલાયા, ઈશ્વરનું નામ આવ્યું, આ જગત ચિંતન છૂટી ગયું, શરીર પણ શું થયું? એટલે જ આપણે કોઈ મરણ પથારીએ તો કાનમાં આપણે શું કરીએ? રામ નામ બોલીએ. કેમ કે રામ નામ સાંભળીને વૈરાગ્ય થાય, અંતઃકરણ શુદ્ધિ થાય, આ સંસાર એના મગજમાંથી છૂટી જાય, ઈશ્વર ચિંતન થાય, તો એનો જીવ શું થાય? આ શરીર છોડી દે. આ એસોસિએશન આ પોઝિટિવ છે, સારી વસ્તુ છે. પણ આ મન જે છે ને એને એવું મન એવું નહીં જોયું કે આ સારું કહેવાય કે ખરાબ કહેવાય. એ યાદ રાખી જ એક વસ્તુ યાદ આવે ને એટલે સાથે પેલું બીજું યાદ આવી જ જાય. કૃષ્ણ એમ કહીએ એટલે પેલો અર્જુન યાદ આવી જ જાય. દુર્યોધન કહીએ એટલે મામા શકુની શું છે? જોડાઈ જાવ. એટલે આપણે મૂળ પ્રશ્ન પર સુતા પહેલા કરવું તો ચાલે કે નહીં? જો પ્રશ્ન અહીંયા હતો, ભૂલીને જવાનું ક્યાં ચાલતા આમ આગળ આગળ કઈ બીજે નીકળી જાય. સુતા પહેલા જો તમે કરો તો મનને શું સંબંધ થશે? ધ્યાન કરવાનું ને સુઈ જવાનું. તો મન કયું એસોસિએશન કરશે? કયો સંબંધ બાંધશે મન? ધ્યાન કર્યા પછી શું કરવાનું છે? તમે જયારે ધ્યાન કરવા બેસો તો ધ્યાન કરતા કરતા પછી શું થવાનું? અવશ્ય આવે જાય. એટલા માટે બે વસ્તુ ખાસ યાદ રાખો. સૂતા પહેલા ક્યારેય ધ્યાન નહીં કરવાનું. આ ભગવાનને સ્મરણ કરીને સુઈ જે વસ્તુ જુદી. ઈશ્વરનું સ્મરણ કરીએ, પ્રાર્થના કરીને સુઈ જે વસ્તુ સારી છે, પણ ધ્યાન ક્યારેય નહીં કરવાનું. કેમ? કે મનને બધી આદત પડી જાય. ધ્યાન કર્યા પછી શું કરવાનું છે? સુઈ જવું. જા તમે જો એક બીજું બતાવો. આ મનનો એક બીજો એક સહજ એક સંબંધ છે મનનો. ખાટલો એમ કહીએ તેની સાથે શું જોડાયેલું હોય? જે ખાટલા પર તમે સૂતા હોય એના પર બેસીને ક્યારેક ધ્યાન ને જપ નહીં કરો. કારણ કે એનું મન ને એની સાથે શું સંબંધ છે? સુવાનો સંબંધ છે. આ સ્થાન શાના માટે છે? સુવા માટેનું છે. એટલે ત્યાં બેસીને તમે કરશો તો શું કરશે મન? એને તામસિક કહેવાય. શાસ્ત્રની ભાષામાં કહેવાય તો શું છે? નિદ્રા, પ્રમાદ, લય, આ બધાને શું કહેવામાં આવે? તમો ગુણ કહેવામાં આવે. તો ખાટલા સાથે કયો ગુણ જોડાયેલો? સાત્વિક ગુણ જોડાયો, તમો ગુણ જોડાયેલો. ક્યારેય ખાટલા પર બેસીને નહીં કરવું. હા, તમને પલાઠી નહીં વળાવતી ને તે ખુરશી ઘરમાં રાખવાની, તો ખુરશી પર બેસીને કરવું. ખાટલો ક્યારેય નહીં લેવાનો. આ ઝીણી ઝીણી વસ્તુ એટલા માટે બતાવું તમને કે ભલે ઝીણી લાગતી હોય પણ ધ્યાન કરવા બેસે ત્યારે આ બધી જ વસ્તુ કેવી છે? મહત્વની બની જાય. એટલે સવારે તમે ઉઠો ને એને સંધ્યાકાળ કહેવાય. સવારે ઉઠીએ ત્યારે શું કહેવાય? સંધ્યાકાળ. સંધ્યાકાળ એટલે રાત્રિનો તમો ગુણ છે અને દિવસના રજો ગુણ પ્રવૃત્તિ છે. રાત્રે સુઈ જઈએ છીએ, દિવસના શું કરીએ? આપણે પ્રવૃત્તિ કરીએ. પણ આ બેનો જે સંધિકાળ જે છે એને બ્રહ્મ મુહૂર્ત આપણે કહીએ અથવા અરુણોદય કહીએ. સૂર્ય ઉગે એ પહેલાનો જે સમય છે એને અરુણોદય કહેવાય. આ અરુણનો જે કાળ છે, આ જગતની દ્રષ્ટિએ વિચારીએ તો એ કાળને સાત્વિક કાળ છે. કે નિદ્રા પણ નથી, હજી પ્રવૃત્તિ શરૂ થઈ નથી, અને સાત્વિક કાળ. જો એટલા માટે આ સંધ્યાવંદના કેમ કરાવવામાં આવે? કારણ કે તમો ગુણ પણ નથી, રજો ગુણ પણ નથી, આ મધ્યસ્થ સંધ્યા અવસ્થા છે, તેને સાત્વિક કાળ કહેવામાં આવે. એ જ રીતે આપણે પણ જયારે સૂતા નથી, સારી ઊંઘ રાત્રે આવી છે,
સારી ઊંઘને કારણે મન સ્વસ્થ છે, હજી આપણી દૈનિક પ્રવૃત્તિ આપણે શરૂ કરી નથી, એટલે એ સમય માનસિક રીતે પણ કેવો છે? સાત્વિક સમય છે. એટલા માટે મેં કીધું સવારે ઉઠીને મોઢું ધોઈ અને શું કરવાનું? 10-15 મિનિટ બેસી જઈએ. પણ નામ અને રૂપનું ધ્યાનમાં આપણે જયારે ચર્ચા કરતા હોઈએ તો એ રૂપનું પણ જ્ઞાન આપણને હોવું જોઈએ. અથવા જપ આપણે કરતા હોઈએ તો એ મંત્ર પણ આપણે કરી શકીએ. આ પ્રકારથી જયારે ધ્યાન કરવામાં આવે તો મનમાં પહેલી વસ્તુ શું આવે? એકાગ્રતા આવે. જો એકાગ્રતા કેળવવી પડે. એટલે ચિત્ત જમ જપ ધ્યાન મુક્ત. આ એકાગ્રતા જો આપણા મનમાં આવી, એક મંત્ર હાથમાં લીધો, 10 મિનિટ માટે 15 મિનિટ માટે એ મંત્ર જપ કરીએ. જો માળા હાથમાં નહીં લેવાની, ફક્ત મનથી શું કરતા રહેવાનું? એ જપ કરતા રહેવાનું. એટલે રમણ મહર્ષિજી કહે છે આ ધ્યાન કેવું છે? ઉત્તમ છે. આ ધ્યાન કેવું છે? ઉત્તમ ધ્યાન છે. જે વસ્તુ મેં કીધી ને કે સજાતીય વૃત્તિ પ્રવાહ, એ અહીંયા ઘડી આ 7મા શ્લોકમાં બહુ સુંદર કે છે. પ્રવાહને બદલે એમણે શબ્દ કયો વાપર્યો? સ્રોત. સ્રોત એટલે પ્રવાહ. પણ કે આ સ્રોત કેવો હોવો જોઈએ? આપણા મનમાં સજાતીય વૃત્તિ પ્રવાહ જે છે એ કેવો હોવો જોઈએ? એટલે કે છે આજ્ય ધારયા સ્રોતસા સમ. કોના સમાન છે? આજ્ય ધારયા. આજ્ય એટલે ઘી. આ ગાયનું પીગાડેલું જે ઘી હોય ને એને શું કહેવામાં આવે? આજ્ય કહેવામાં આવે. એની તમે ધાર પાડો ને, પાણીની ધાર અને ઘીની ધારમાં ફરક હોય. આપણે ધ્યાન આપીને જોયું તો ખબર પડે. પાણીની જેમ તમે ધાર પાડો ને તેમાં થોડો વિક્ષેપ હોય કે પતલું છે, પણ ઘીની ધાર પાડો ત્યારે શું થાય? એક સરખી રીતે હોય. એટલે એ કહે છે જેમ પેલી ઘીની ધાર એક સરખી રીતે પડતી રહે, એ જ રીતે આપણા મનનો વૃત્તિ પ્રવાહ જે છે, સજાતીય વૃત્તિ પ્રવાહ કેવો હોવો જોઈએ? આ ઘીની ધારા સમાન. શ્રી કૃષ્ણનું ચિંતન કરીએ એ મન શ્રી કૃષ્ણથી બીજે ક્યાંય બીજે ઘટે જ નહીં. જેમ ઘીની ધારા એક સરખી પડતી રહે એમ આપણું મનનો પ્રવાહ પણ કઈ દિશામાં જઈ રહ્યો છે? શ્રી કૃષ્ણની દિશામાં પ્રવાહિત થઈ રહ્યો છે. અથવા જપ કરી રહ્યા છે તો એ નામ જપમાં આપણું મન એકાગ્ર થયું છે. આજ્ય ધારયા સ્રોતસ સમ. ઘીની ધારની સમાન જ આ સ્રોત પ્રવાહ હોવો જોઈએ. પણ પ્રારંભમાં આ પ્રવાહ કેવો હશે? મુશ્કેલ હશે. મેં કીધું એમ કે 2-3 મિનિટ થાય, વળી પાછું મન ભટકી જાય, વળી પાછું મનને આપણે લાવીએ. આમ ધીમે ધીમે આપણે પ્રયત્ન કરતા રહીએ. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ આ પ્રયત્ન આપણે કરતા રહીએ ત્યારે પછી એ કેવું બની જાય? સરળ ચિંતન. ધીમે ધીમે ચિંતન કેવું બની જાય? સરળ બની જાય. જો આ સરળ પણ સમજો. ઘીની ધાર જે છે એક વાર તમે આમ પાત્ર નમાવો પછી એ ધાર શું થવાની? સરળ છે. કોઈ વિક્ષેપ નથી, કોઈ પ્રયત્ન નથી. એ ઘીની ધાર આપોઆપ શું થતી રહે છે? પડતી રહે. એમાં પ્રયત્ન નથી, ફક્ત એક વાર પાત્રને વાપવું કર્યું, પછી કોઈ પ્રયત્ન છે? આપોઆપ જ એ ઘીની ધાર પડી. એક વાર શ્રી કૃષ્ણ મનમાં આવ્યું પછી સરળતાથી મન આપણું શું થવું જોઈએ? એ પ્રવાહિત થવું જોઈએ. સરળતા. જો અનેક વિષયોમાં આપણા મનને આવી સરળતા છે, આ સમજો. દરેકને પોતાની એક કુશળતા છે, નિપુણતા છે. કોઈને રાજકારણની ચર્ચા કરીએ તો શું કરે? કોઈને આપણે શહેરની ચર્ચા કરીએ તો એ શહેરમાં નિપુણ હોય. પણ હવે આપણે નિપુણતા ક્યાં કેળવવાની છે? આ નામ ચિંતનમાં અથવા રૂપ ચિંતન. તમને જે ગમે એમાં કોઈ એવું નથી. જો આપણે બધી મુશ્કેલી એવી,
પણ રૂપ ચિંતન વધારે સારું કે નામ ચિંતન? બેમાંથી એક જે કરવું હોય પણ કર. શું છે આપણી દેશી ભાષામાં શું કહેવાય? જે હોય પણ તું કર કરી. રૂપ હોય કે નામ હોય કોઈ ફરક પડતો નથી. ચિંતન થવું જોઈએ, એકાગ્રતા આવવી જોઈએ, ઈશ્વર ચિંતન. આપણે રૂપ ફાવતું હોય તો રૂપ, આપણે નામ ફાવતું હોય તો નામનું ચિંતન કર્યું. એટલે એ રમણ મહર્ષિ છે એટલા માટે નામ કે રૂપ રમણ મહર્ષિજી કશું કહેતા જ નથી. ધ્યાન શ્રેષ્ઠ છે એમ કહી દીધું, પણ એ ધ્યાન કરીએ ત્યારે શું હોવું જોઈએ કે આપણી વૃત્તિ એક સમાન રીતે, ઘીની ધારાની સમાન એક સમાન રીતે એ વિષય પ્રત્યે પ્રવાહિત થયેલી હોવી જોઈએ. એટલું જ નહીં, એ પ્રવાહિત થયા પછી સરળ ચિંતન, બિલકુલ સરળ હોવું. સરળ એટલે કે કોઈ વિક્ષેપ નથી, કોઈ અસુખનો અનુભવ નથી. આપણે માળા કરીએ ને પછી આપણે મનમાં ચાલો ઉઠી જાઓ, કેમ? બેસવાની આદત નહીં હોય એટલે થોડીક વાર થાય. જો આ ધ્યાન કરીએ ભાઈ આ બધું શરૂ થાય, કરીએ પછી શરૂ થાય, એના પહેલા કશું નહીં. ધ્યાન કરવા બેઠો થોડીક વાર થાય ને એટલે આપણે એવું લાગે કે માખી કાન પર બેઠું જર, એટલે આપણને એમ લાગે કે મચ્છર આવ્યું, અથવા આપણને એમ લાગે કોઈ બોલાવે છે, પછી કંઈક યાદ આવી જાય બેંકમાં, તરત આપણા મનને શું કેવું? નહીં, બેંકનું હમણાં નહીં, હમણાં તો પછી તરત મનને શું કરવું પડે? વાળી લેવું પડે. એટલે ભગવાન કે મનને વિક્ષિપ્ત થવાના અસંખ્ય કારણો છે જ, અને એટલા માટે એ ચિંતન આપણા માટે અઘરું જ છે. પણ એ ચિંતન ધીમે 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 કેવું બનવું જોઈએ? સરળ ચિંતન. વિરલતઃ પરમ. વિરલતઃ એટલે કે વિચ્છિદ્ય વિચિત્રકૃત ચિંતનાત. વિરલતા એટલે કે આ અનેક વિષયોનું ભટકવાની જે આદત છે એના કરતા આ સરળ ચિંતન કેવું છે? પરમ. પરમ એટલે કે શ્રેષ્ઠ છે. અનેક વિષયોમાં ભટકવું, અનેક વિષયોનું ચિંતન કરવું, એના કરતા આ સરળ ચિંતન એટલે કે એક જ વિષયનું ચિંતન કરવું એ શ્રેષ્ઠ કહેવાય. કોની દ્રષ્ટિએ? ધ્યાનની. ફરીથી હું આ વસ્તુ, આ બધી ચર્ચા ધ્યાન દરમિયાન. વ્યવહારમાં તો વિક્ષેપ આવશ્યક જ છે. જો વિચાર, ગાડી ચલાવતા તો વિક્ષેપ આવશ્યક છે કે નથી? જો વિચાર, આ સમજ, તમે ગાડી હાઈવે પર ચલાવી રહ્યા છો તો તમે વિચારો બસ હું તો આમ સીધી દાંડીએ ગાડી હાઈવે પર ચલાવ્યા કરું, એકાગ્ર ચાલે? જે ગાડી ચલાવતા હોય તમને ખબર હોય કેમ અચાનક આમ સ્કૂટર આવી જાય તો શું કરવું પડે? સ્કૂટર આવ્યું એટલે તરત જ આપણા મનમાં આવું જો ગાડી આપણે શું કરીએ? ખસેડીએ. સ્કૂટર હોય તો ગાડી આટલી ખસેડીએ, રિક્ષા હોય તો ગાડી આટલા ફૂટ ખસેડીએ, ટ્રક હોય તો ગાડી શું છે? તે વિક્ષેપ આવશ્યક છે. તો બસ આમ ગાડી સીધી સીધી ચલાવ્યા કરો એકાગ્રતાથી. એકાગ્રતા ફક્ત ધ્યાન માટે. આ સમજ. વ્યવહારમાં તો શું જરૂરી છે? આ વિક્ષેપ આવશ્યક જ છે. આ બીજું બતાવો. એકાગ્ર આ મજા જ વસ્તુ છે. આ તો મજા એકાગ્રતા. બસ આમ રસ્તો જોયા કરો. પછી ભેંસ આવે ચાલે ને? મને બે વસ્તુ છે. એક મનની ગતિ અને મનનો વિક્ષેપ અથવા તો વિષય. આ મનની ગતિ પણ કેવી છે? મનોજવમ મારુત વેગ તુલ્ય. હનુમાનજીને શું કહેવામાં આવે? મનોજવમ.
અર્થ કોઈ વિચારીએ નહીં. મારુત તુલ્ય વેગ. મારુત એટલે પવન. પવન સમાન જેનો વેગ છે. એટલું જ નહીં, એ વેગ કેવો છે? મનોજવ. મનનો જેટલો વેગ છે એટલો વેગ હનુમાનજીનો છે. વિચાર, મનનો વેગ કેટલો? અહીંયા જ બેઠા હોય, અમેરિકા એમ કીધું એટલે તત્કાળ બીજી ક્ષણે મન ક્યાં ગળી છે? એક ક્ષણની એને વાર નહીં લાગે. અદભુત વેગ છે આ મનનો. આવું વેગેલું મન છે, આવું વિક્ષિપ્ત થતું મન છે. અને શું કરવાનું છે? સરળ ચિંતન. આટલો બધો વેગ ભગવાને રાખ્યો જ શું કામ? તો જ આટલું બધું ભટકે. વેગ એ જરૂરી છે વ્યવહારમાં. આ વેગ જરૂરી છે. કેમ? જો હું હમણાં અહીંયા જોઉં, પછી અહીંયા જોઉં, પછી અહીંયા જોઉં, જો મારું મન ધીમું હોય, તો આ રસ્તા પરની વાત કરીએ તો રસ્તા આપણે ચાલતા હોઈએ, તો ચાલતા ચાલતા આપણને ભેંસ દેખાય. મન આપણું ધીમું છે. જો તમે મન કેવું છે? ધીમું છે. ધારો કે મન આપણું એકદમ ધીમું છે, તો સામે ભેંસ દેખાય. મન ધીમું છે એટલે પેલું ભેંસની વૃત્તિ પણ રહેવાની, કારણ કે ધીમું છે. પછી એક છોકરી સામેથી આવી એટલે ભેંસની ઉપર કોણ દેખાવાનું? હજી ભેંસ ગઈ નથી, કારણ કે મન ધીમું ચાલે. મન ધીમું ચાલે એટલે ભેંસને જતાય વાર લાગે ને પછી મનમાંથી. એટલે ભેંસ દેખાય તો પછી છોકરી દે એટલે ભેંસની ઉપર કોણ દેખાય? પછી સામેથી ટ્રક આવે એટલે છોકરીની ઉપર કોણ દેખાય? આવું થાય? થાય છે આવું? એનો અર્થ શું થયો? મન કેવું છે? બદલાતું છે. મન કેવું છે? સતત પરિવર્તન. જો અર્જુને એક પ્રશ્ન ભગવાનને પૂછ્યો કે ભગવાન, તમે આ સમબ્રહ્મની વાત કરો છો, સર્વત્ર સમદર્શન, સર્વત્ર એક પરમાત્માના દર્શન કરવાના જે સર્વમાં કેવા છે? સમ છે. અર્જુન કે ભગવાન, વાત તો તમે બહુ મોટી કરી. યોયમ યોગસ્ત્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન. હે મધુસૂદન, આ સામ્ય યોગની સર્વત્ર એક બ્રહ્મનો દર્શન કરવા, સમબ્રહ્મના દર્શન કરવા, એ વાત તો તમે બહુ સારી કરી. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી દ્રઢવત બલમ. ભગવાન, આ મારું મન કેવું છે? ચંચળ છે, સતત બદલાતું રહે છે. તમે ભલે એમ કહો કે આ બ્રહ્મનું ચિંતન કર, ઈશ્વરનું ચિંતન કર, પણ પરિવર્તન થતું રહેવું એટલે મારા મનનો સ્વભાવ છે. ચંચળ છે, પ્રમાદી છે, જિદ્દી છે, દ્રઢ છે, એટલે એનું ધારેલું કરીને છોડે એવું છે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી દ્રઢવત બલમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કર. ભગવાન, જે વાયુને પકડવું અઘરું છે, એમાં મનને પકડવું, એક વિષયમાં લગાવવું, સરળ ચિંતન કરવું, હું તો શું માનું છું? નિગ્રહમ મન્યે સુદુષ્કર. દુષ્કર્મ જ નહીં, વધારે પડતું. અને એટલા માટે રમણ મહર્ષિજી કહે છે, આ વિક્ષેપ તો સહજ છે, પણ હવે આપણા મનને એક આદત પાડીએ. શાની આદત પાડીએ? સરળ ચિંતન. એક જ વિષયને પકડીને એનું ચિંતન આપણે કરતા રહીએ. આ સરળ ચિંતન કરવાને મનને શું કરવું પડે? આદત પાડવી પડે. જ્યાં સુધી આદત આપણે પાડીએ ને, જો એટલા માટે જપ ઉપયોગી છે. જપ કરતા રહીએ તો એક જ છે. ગઈકાલે મેં કીધું એમ, ઓમ નમઃ શિવાય, પછી પણ વૃત્તિ કઈ છે? ઓમ નમઃ શિવાય. પછીની વૃત્તિ પણ કઈ છે? ઓમ નમઃ શિવાય. પછીની વૃત્તિ પણ કઈ છે? ઓમ નમઃ શિવાય. જો તમે 10 મિનિટ માટે જપ કરતા હોય તો 10 મિનિટ માટે
બીજો કોઈ વિચાર મનમાં નહીં ઉઠે, એક જ વિચાર મનમાં ઉઠે અને એ વિચારનો નિર્ણય તમે કર્યો છે કે હવે પછીની 10 મિનિટ માટે હું ઓમ નમઃ શિવાયનો વિચાર કરીશ. એને જપ કહેવાય. આમ મનના વિચાર પર તમે શું કરી રહ્યા છો? નિયંત્રણ મેળવી રહ્યા છો. અને એકવાર એ મનને એમાં આનંદ આવવા માંડે પછી એ કેવું બની જાય? સરળ ચિંતનમ વિરલત પર. આમ સગુણ બ્રહ્મનું ચિંતન આપણે કરતા રહીએ, એની સરળતાને આપણે મેળવતા રહીએ, એ પ્રયત્ન કરતા રહીએ. બરાબર. આ મનનો એક બીજો સ્વભાવ છે. કોઈ પણ વસ્તુ હોય, ધારો કે પ્રારંભમાં એ વિરોધ કરે, પણ જયારે રોજનું થઈ જાય પછી એ શું થઈ જાય? ફાવી જાય. આપણી પાસે શું કહે? શરૂઆતમાં અઘરું લાગે પણ પછી રોજ કરતા રહીએ તો ધીમે ધીમે શું થઈ જાય? એને આપણે ગમવા માંડે. સ્વામીજીને પેલું રેંગણનું શાક યાદ રાખવાનું. પછી સ્વામીજી એમને રેંગણનું શાક બહુ ભાવે નહીં, હોય તો ખાઈ લે પણ આમ બહુ ભાવે નહીં એમને. એટલે બહુ ભક્તો સ્વામીજી અમેરિકા 75 થી જાય. એટલે ત્યારે શરૂઆતમાં જતા ને ત્યારે પેલા આશ્રમ ને એવું કઈ હતું નહીં. એટલે કોઈ યજમાનને ત્યાં રહેવાનું હોય, પછી ત્યાંથી પેલા બીજા યજમાનને ત્યાં જાય, ત્યાં પછી પ્રવચન હોય. એટલે જ્યાં જે પ્રવચન હોય ને ત્યાં યજમાનને ત્યાં રહેવાનું હોય. એટલે એક બેન ગુજરાતી બેનને ત્યાં રહે. એટલે એને પેલા આ ગુજરાતી એટલે પછી અહીંયાથી બધું જ લઈ જાય. તો ત્યાં લઈને પેલું કોથમીર ઉગાડે, મેથી, ભલે ને 4x3 ની જગ્યા હોય, એમાં મેથી ઉગાડે, કોથમીર ઉગાડે, પછી 3 મરચી નાખેલી હોય, 5 રેંગણ ને છોડ નાખેલા હોય. આ બધું કરેલું હોય. રેંગણ પછી આપણે પેલા રવૈયાના રેંગણ હોય. એટલે સ્વામીની પહેલી વાર બેનને ઘેર જવાના હતા. એટલે એમને થયું કે સરસ મજાના રવૈયા રેંગણ, પેલા રવૈયાના રેંગણ હતા. એટલે કે ચાલો રવૈયા સ્વામીજી માટે બનાવે. એટલે એમણે પેલા રેંગણ ના રવાય, પછી અંદર બટાકા ના રવાય, બધું બનાવી તૈયાર. સ્વામીજી આવે, સ્વામીજીને પીરસ્યું. સ્વામીજીને પેલા રવૈયાનો મસાલો ભાવ્યો. જો આ સમજો. એટલે સ્વામીજી બહુ પ્રેમથી ખાધું, ભેગું રેંગણ ખાઈ લીધું. આ બંને એમ છે સ્વામીજીને રેંગણ ના રવૈયા બહુ ભાવે, એટલે અમે બીજી વાર મૂકી. એટલે સ્વામીજી બીજી વાર ખાઈ લીધું. સ્વામીજી કે હું પેલો મસાલો ખાતો હતો ને એને બધું કે હું રેંગણ ખાઉં. જો વિચારી ગયું. પછી થયું, પછી ત્યાં 2-4 દિવસ રહ્યા, સત્સંગ કર્યો, બીજે ત્યાં ગયા. તો ત્યાંથી પાછા ચોથી જગ્યા પર ગુજરાતીને ત્યાં જવાનું. આ બેને ત્યાં ફોન કરીને કહ્યું સ્વામીજીને રેંગણ બહુ ભાવે છે. એ વલસાડમાં થોડા વર્ષ પહેલા ખબર નહીં કોને બધાને એવું થયું મને પૂરણપોળી બહુ ભાવે. મતલબ જાગૃતનું કંઈક થઈ જાય. જો મન કોઈ ફરક નહીં પડે. થેપલા આપો, પૂરણપોળી આપો, કોઈ ફરક પડે. પણ લોકોના મનમાં એવું થઈ ગયું. પણ ધીમે ધીમે ખબર પડી ગઈ કે આવું કશું છે નહીં, પાછું નીકળી ગયું. એટલે ગુજરાતી બેનને ત્યાં ગયા ને તો ત્યાં પણ એમણે શું ખાધું? એટલે રીંગણના રવૈયા. ત્રીજા ગુજરાતી બેનને ઘરે ગયા, ત્યાં શું ખાધું? સ્વામીજી કે એ અમેરિકા ટ્રીપમાં એક સિદ્ધિ થઈ કે રેંગણ મન ભાવતા થઈ ગયા. અને મનનો સ્વભાવ કહેવાય. જે વસ્તુ આપણે વારંવાર કરીએ મનને શું થઈ જાય? એ ગમતું થઈ જાય. ગમે એવું હોય એમ રોજ, એટલે કીધું એમ રોજ 10 મિનિટ આપણે કાઢતા રહીએ, રોજ ઈશ્વર ચિંતન કરીએ, રોજ જપ કરતા રહીએ, ધીમે ધીમે મનને પણ એમાં શું થવા માંડે? રસ પડવા. અને એટલે અહીંયા ઘડી રમણ મહર્ષિજી કહે છે કે ધીમે ધીમે જેમ આ ઘીની ધારાની સમાન આપણે ચિંતન રોજ કરતા રહીએ, ધીમે ધીમે ચિંતન કેવું બની જાય? સરળ ચિંતન. બીજી વસ્તુ, પાણીને બદલે ઘી કેમ કીધું? ઘીનું દ્રષ્ટાંત આપે તો ઘીની ધારા સહજ હોય એટલું જ નહીં. આ ઘીને સંસ્કૃતમાં સ્નેહ કહેવામાં આવે. ચિકાસ, સ્નેહ કહેવાય. ચિકાસના સંસ્કૃતમાં શું કહેવાય? સ્નેહ કહેવાય.
સ્નેહનો બીજો અર્થ થાય પ્રેમ. સ્નેહનો બીજો અર્થ શું થાય? પ્રેમ. આસક્તિ, સંગ. તો કે મનનો એક બીજો સ્વભાવ છે જેને ચિંતન કરે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. વિષયનું ચિંતન કરીએ તો વિષયમાં સંગ થાય. એ જ રીતે ઈશ્વરનું ચિંતન કરતા રહીએ તો ધીમે ધીમે શું થવાનું છે? એમાં પ્રેમ, સ્નેહ, આસક્તિ જન્મ્યા. આ મનનો સ્વભાવ છે. જો પેલું નેગેટિવ છે એને આપણે પોઝિટિવલી લઈ શકીએ. ધ્યાયતો વિષયનું ધ્યાન કરતા કરતા એમાં સંગ જન્મે તો ઈશ્વરનું ધ્યાન કરતા કરતા ઈશ્વર પ્રત્યે પણ શું થવાનું? સ્નેહ જન્મે જ. અને એટલા માટે આ ઘી એટલે સ્નેહનું પ્રતીક છે. ચિકાસને કહેવાય. એટલું જ નહીં, ઘી હોય ને એ એક વાર આમ લાગે ને, કપડા પર લાગે, હાથ પર લાગે, પછી આમ નીકળે ને. પાણી લાગેલું હોય ને તો જરાક વારમાં ઉડી જાય, અને લૂછો નહીં તો પાણી શું થઈ જવાનું? સુકાઈ જાય. પણ ઘી હોય એ શું થાય? ચિકન છે, ચોંટે, આપણે એવું કહીએ ગુજરાતી. એ જ રીતે આ ઈશ્વરનું ચિંતન આપણે કરતા રહીએ, મનને ઈશ્વર ચિંતનની આદત પાડીએ, એમાં પ્રેમ થાય. એટલું જ નહીં, તો મન પછી એમાં શું થઈ જાય? આસક્ત થઈ જાય. એમાં પ્રેમ થાય એટલું જ નહીં, પણ શું થઈ જાય? એમાં આસક્ત થઈ જાય. અને જો સમજ, એક જ સમયે એક જ વસ્તુ કરવાની તમે આદત પાડી દો, પછી ધીમે ધીમે તમારું મન જ તમને યાદ કરાવે. સવાર 6 થઈ ગયા, ચાલ ઉઠ, આપણે ધ્યાન કરવાનું છે. એ મન, આને જ કહેવાય. જો આને કહેવાય સ્નેહ. પછી તમારે મનને કહેવું નહીં પડે. સમય થાય એટલે તમારે ઘડિયાળે જોવી નહીં પડે. એટલે ભગવાને મનમાં પણ એક ઘડિયાળ આપેલી, એને જૈવિક ઘડિયાળ કહેવાય. એને શું કહેવામાં આવે? જૈવિક ઘડિયાળ છે. એટલે જો તમે એક જ સમયે એક જ વસ્તુ કરતા રહો, એટલે સમય થાય એટલે મન આપોઆપ શું કરવાનું? આપણને યાદ કરાવે. ચાલ ઉભો થા, આપણે ધ્યાન કરવાનો સમય થયો, માળા કરવાનો